બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ટ્રાવેલિંગ રીધા સ્ટીચ કરતા શીખીશું. ઘાઘરો તો આપણે જેમ નોર્મલી સ્ટીચ કરીએ છીએ એમ જ આપણે સ્ટીચ કરવાનું છે, પણ પડધીમાં ફરક છે. જેમ આપણે પડધી કટિંગ કરીએ છીએ, આ ઉપરના પાર્ટ 3 આપણા આજે આપણા 3 પાર્ટ છે, એ બધાને આપણે સ્ટીચ કરી લેવાનું. પડધીનો પાર્ટ છે ઉપરનો, એ બી આપણે સ્ટીચ કરી લેવાનું છે. કપડું છે 6 મીટર લીધું છે મેં. કપડું 6 મીટર એટલે લીધું છે, આપણે ટ્રાવેલિંગની રીધા બનાવી રહ્યા છે, તો એના અંદર આપણે કપડું લેવું પડશે, રીધામાંથી નહીં થાય. અગર આપ રીધા લો છો તો આપણે 1.5 મીટર કપડું બીજું લેવું પડશે. અગર આપ ડિફરન્ટ કલરમાં લઈ શકતા તો ડિફરન્ટ કલરમાં યુઝ કરી શકો છો, યા તો પછી આપણે સેમ અગર યુઝ કરવું હોય તો સેમ બી આપણે યુઝ કરી શકીએ છીએ. કે એક અગર આપણે જેકેટ ટાઈપ બનાવવાનું છે, અગર એક આપણે એવું જેકેટ ટાઈપ બનાવીશું તો અમુક રીધામાં આપણું સેટ થઈ જાય છે એવી રીતના. તો આ કપડું 6 મીટર લીધું છે, 4.5 મીટર કપડું છે આપણું રીધાનું, અને પ્લસ આપણું 1.5 મીટર કપડું છે જેકેટનું. તો આ કપડું છે મારું, અમે પૂરું કટિંગ કરી લીધું છે. આ જે આપણો પાર્ટ છે, આ જે આપણું પાર્ટ છે પડધીનું પાર્ટ, તો આપણે પૂરું કટિંગ કરી લીધું છે. હવે આપણે સ્ટીચ કરવાનું છે, તો સ્ટીચ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બંને પાર્ટ આપણે ઓપન જોઈએ છે. હમણાં આપણે સ્ટાર્ટિંગમાં કંઈ બી જોઈન્ટ નહીં કરતા, પછી આપણે જોઈન્ટ કરીશું. સિલાઈ આપણી પહેલી સિલાઈ જે થશે તમે આપણે મેઝરમેન્ટ બી બતાવી દઉં છું. શોલ્ડરથી ઇઝીલી સ્ટીચ બી કરી શકીએ છીએ. આપણો હાથ જે છે વાસુદીનું મેઝરમેન્ટથી કટિંગ કરી લેવાનું છે. કટિંગ થઈ ગયું. હવે આપણે ઝીપ અટેચ કરવાની છે બંને શોલ્ડર પાસે. તો આપણે ઝીપ કઈ રીતના અટેચ કરી શકીએ છીએ એ મેં આપને બતાવું છું. આપણે 2 ઝીપ લેવાની છે, બંને શોલ્ડર પાસે આપણે ઝીપ જોઈશે. હવે શોલ્ડરથી કે આપણે હાથની તરફ નીકળીએ તો જે શોલ્ડર છે હાથથી આપણે 2 ઇંચ પર મેઝરમેન્ટ લેવાનું છે. 1/2 ઇંચ જેટલું સ્ટીચમાં જશે, તો 2 ઇંચ આપણે ઉપરથી મેઝરમેન્ટ લઈ ને સિર્ફ આપણે ઉપરથી નીચે સિલાઈ કરવાની છે. એના પછી જે 2 ઇંચ આપણે લીધું છે વાથી કે નીચેની તરફ, એટલે 8 ઇંચ આવે આ બાજુ આપણે પાછું માર્કિંગ કરવાનું. ઉપરથી 2 ઇંચ ને 2 ઇંચથી પછી નીચે માર્કિંગ કરો છો તો 8 ઇંચ, અને સાથે જ આપણે પૂરી મેઝરમેન્ટ લઈએ છીએ તો 2 ઇંચ પાસે આપણે મેઝરમેન્ટ લઈજો, અને 10 ઇંચ આવે છે આ બાજુ આપણે. અગર આપણે અલગ અલગ કરીએ છીએ બે તો, અને એક સાથે કરીએ છીએ તો બી અલગ પડશે. તો આપણે 2 ઇંચથી કે 8 ઇંચ યા તો 2 ઇંચથી 2 અને 10 ઇંચ એવી રીતના આપણે બે મેઝરમેન્ટ કરી લેવાનું. ને 2થી જે 8નો ગેપ છે એ આપણો પાર્ટ ઓપન રહેશે. આ બાજુ આપણે સ્ટીચ નથી કરવાનું, એ આપણો પાર્ટ ઓપન રહેશે કે આપણા હાથ જે છે ઇઝીલી અંદર નાખવાનું છે. આપણા પડધીના ભાર આપણા શોલ્ડરની બે સાઈડ પર આપણા હાથ બહારની તરફ આવશે, એટલે પાછું આપણે મેઝરમેન્ટ ચેક કરી લેવાનું કે ઉપરથી 2 ઇંચ અને 2 ઇંચથી આપણે પાછું નીચે ઉતરવાનું તો 1 થી 8 ઇંચ એવી રીતે આપણે મેઝરમેન્ટ કરી લેવાનું છે. બંને સાઈડ પર આપણે સેમ એવી જ રીતે મેઝરમેન્ટ કરવાનું છે. મેઝરમેન્ટ કર્યા પછી ખાલી ઉપરથી 2 ઇંચ અને નીચેથી આપણે 8 ઇંચ છોડીને બાકી પૂરી સિલાઈ કરી લેવાની બંને સાઈડ પર. ધ્યાન રાખજો કે 1/2 ઇંચના અંદર આપણી સિલાઈ થવી જોઈએ. આપણે માર્કિંગ વાપી કરી લેવાનું. જે ઓપન પાર્ટ છે આ બાજુ આપણે સિલાઈ નથી કરવાની, આ બાજુ ઓપન લખી દેવાનું કે આપણે ધ્યાન દઈ કે આપણે ઝીપ અટેચ કરવાની છે. ને ઝીપ હોઈ શકે તો આપણે લોંગ લેવાનું છે. પાછું આપણે ધ્યાન રાખી લેવાનું કે 1 થી કે 10 ઇંચ પૂરી આપણે ધ્યાન રાખીને 2 ઇંચ પર માર્કિંગ કરજો અને 10 ઇંચ પર માર્કિંગ કરજો. બંને સાઈડ પર આપણે સેમ માર્કિંગ કરી લેવાનું છે. અને જેમ મેં આપને કીધું છે સ્ટીચ બી આપણે સેમ કરી લેવાનું કે આપણે કન્ફ્યુઝ ના થઈ જવાય. આપણે માર્કિંગ ખાસ કરી લેવાનું. 1/2 ઇંચની જે આપણી સિલાઈ થશે આ બાજુ બી આપણે માર્કિંગ કરી લેવાનું છે. 2 ઇંચ પર માર્કિંગ થઈ એક, બસ આપણે ખાલી નીચેથી ઉપરથી નીચે પછી પાછું થોડુંસું બે સિલાઈ કરીને ઉપર ચાલી જવાનું. પછી 8 ઇંચ પર આપણે માર્કિંગ કરવાનું
सेम अपने ऊपर थी नीचे नीचे थी ऊपर बस एटली सिलाई थशे। बाकी मिडलनो जे अपनो पार्ट छे अपनो पार्ट ओपन रहेशे। वा बाजू अपने जीप अटेच करवानुं छे। आटलू स्टीच करी लीधुं। जे मैं आपने बतावी हती अहींयाथी 2 इंच अपने आम हाथ अंदर नाखी सकीए छे बराबरथी। अपनी बाई केवी होय छे सेम एवी ज रीतना छे। हवे आपने केटलुं लूज राखवानुं छे ए आपना उपर डिपेन्ड छे। मैं अहींया 7 इंच पर राखेलुं छे, पछी आप 8 इंच के एम छोड़ी शको छो, ए आपना उपर डिपेन्ड छे। बस अपने हाथ नाखी सके एटलुं अपने जोईए छे। एकदम टाइट बी नथी जोईतुं ने एकदम लूज बी नथी जोईतुं। बंने साइडथी आपनुं स्टीच थई गयुं। पछी अपने जेम जीप लगावीए छे ए रीते अपने जीप लगाववानुं छे आना उपर આવી રીતના। बस અહીંયાથી લઈ અહીંયાથી આમ સિલાઈ અંદરની સાઈડથી આપણે લેવાનું છે। આ પાર્ટ ફોલ્ડ કરી દેવાનું, આમ સિલાઈ થશે। હવે આ જે છે આપણો પાર્ટ આમ આવશે તો બંને બાજુ આપણે ઝીપ અટેચ કરી લેવાનું છે। અને પડદી જે આપણી છે જેમ આપણે પડદી સ્ટીચ કરીએ છીએ સેમ આપણે ઉપરનો પાર્ટ બી સ્ટીચ કરી લેવાનો। પડદીનું યોગ સ્ટીચ થઈ ગયું આપણું। પછી પડદીને આપણે નીચેની સાઈડનું સ્ટીચ થઈ ગયું। આપણે આટલું છોડી ને અહીંયા ઝીપ અટેચ કીધું છે। આ જોઈ શકો છો એવી રીતના બંને સાઈડ ઝીપ અટેચ કરવાનું છે। ઝીપ આપણે બહારની સાઈડ રાખજો કે આપણે ઇઝીલી આમ આપણે હાથ આમ બહાર નીકાળવું। जीपने स्टीच थया पछी अपने पूरी जेम अपने लीधा स्टीच करीए छे तो हवे आपणा जे बे शोल्डर छे अहीं आवशे, आम मैच थई जशे। आ शोल्डर आनाथी आम मैच थशे ने आ वालू शोल्डर आ सेकंडथी मैच थशे। एना पछी अपने नीचेनुं आ बी स्टीच करी लेवानुं। अगर अपने लेस पेनल के अपने लगाववो होय तो अपने यूज करी सकीए छे। अपनी पूरी पर्दी स्टीच थई गई, आप जोई शको छो। जे मैं आपने कीधेलू कि बे साइड पर अपने जीप नाखवानी छे तो आपनो शोल्डरनी तरफ आवशे। अपनी जे जीप आवे छे अपने शोल्डरनी तरफ आम आवशे। तो अहींयाथी अपने हाथ बहारनी तरफ करी सकीए छे एकदम इजीली। ए तो बंने शोल्डर अपने एवी रीतना ज रेडी कीधा छे। पाछुं मैं आपने एक बार रिपीट करी दऊं छुं कि अगर आप रेडीमेड रीधा लेता होय तो सिर्फ आपने जेकेट ज बनाववानुं रहेशे। एना माटे आपणे कपड़ुं 1.5 થી 2 मीटर लेवानुं छे। 2 मीटर एटले लेवानुं के थोड़ुं लूज बी थशे ने थोड़ुं लॉन्ग थशे अने आपणे एनी बाई फूल राखवानी छे। तो आपणे 2 मीटर लीए तो एकदम फाइन रहेशे। बहारथी आपणे लईए छे एक्स्ट्रानुं कपड़ुं तो आपणे 2 मीटर यूज करवानुं अने रीधाना साथे ज आपणे पूरुं कपड़ुं लईए छे तो आपणे 7 मीटर लेवानुं। अने अलगथी अगर अपने कपड़ू लेवुं छे तो अपने 2 मीटर बीजू कयुं भी अपने कॉम्बिनेशन में छे केम अपने कपड़ू यूज करी सकीए छे। हवे नेक्स्ट विडियो में मैं अपने जेकेट बनावता बतावीश कि अपने उपरथी पहनी सकीए छे जेकेट ने। तो इजीली अपने ट्रावेलिंग में अपने हाथ बहार निकाली सकीए छे, अपना हाथना मूवमेंट्स थई सके छे। आप सगळाने मारो विडियो पसंद आए तो प्लीज विडियो लाइक करिए। ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए। आप सगळानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।